રામ સીતારામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ માર્કેટ અને આજનો વિડીયો આપણે સ્પેશિયલ બનાવી રહ્યા છે અમારા ડિંડોલીથી સરદાર માર્કેટનો કેટલો ડિસ્ટન્સ છે, વચમાં કેમ કેમ આવે છે, કેવી સિટી બસી છે, બધું દેખાડીશ। આજના વિડીયો નવું કંઈક આવી રીતનું બનાવશું। ચાલો વિડીયો બન્યા રહો। અને આપણે પહેલાં પહોંચી ગયા છે G9। આ છે અમારે G9ની બિલ્ડિંગ અને સામે છે અમારે રાધિકા હોમ્સ। 5 માળની બિલ્ડિંગ છે અમારી G9ની બિલ્ડિંગ। અને આ સાઈડથી છે આપણે ખેતરમાં જવાનો રસ્તો। તો હાલો પછી આપણે જઈએ। અને આ છે રાજદીપ સોસાયટી અને આગળ છે રાધિકા હોમ્સ। આ G9 બિલ્ડિંગ છે। તો હાલો પછી મળીએ। તો આપણે મસ્ત એસીવાળી બસમાં લઈ ગયા છીએ અને અમારી સિટી બસ છે સુરતની સિટી બસ છે। એસીવાળી બસમાં લઈ ગયા લાસ્ટ સીટમાં બેઠા, કોઈને ડિસ્ટર્બ ના થાય એટલે આપણે એકદમ લાસ્ટ સીટમાં બેઠા છે અને ઠંડી હવા એસી ચાલે ધીમે હવા આવે। ચાલો પછી આગળ મળીએ, બતાવો તમને અહીં આપણે સુરત અને ડિંડોલીથી સરદાર માર્કેટનું ડિસ્ટન્સ કેટલું થાય છે। મસ્ત સારી બસો ચાલે એસીવાળી આગળ આસપાસ। ડિંડોલીથી સરદાર માર્કેટ આશરે 5.5-6 કિલોમીટરની અંદર આવેલી છે અને આપણા ડેલી રૂટિન અમારે ડેલી જવાનું જોઈએ સરદાર માર્કેટ। મસ્ત સારી બસ છે। અત્યારે ગરમીમાં હવે એસીની મજા મળી જાય। બસ ભરી છે, ઠંડી ઠંડી એસી ચાલી રહી છે, હવા આવી રહી છે, હવા આવી રહી છે મસ્ત સારી ઠંડી ઠંડી। हाँ पर सरदार मार्केट जई रही है 21 नंबरनी। चार्जिंग पॉइंट की सुविधा पण आपेली है। चलो હવે नहीं
ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી. શાકભાજીમાં આવી જઈએ ને એમાં તમને વિડીયો બતાવીશ કેવી બીમારી આવી એ બધી. શાકભાજીમાં બીમારી આવી ગઈ, ભીંડામાં પાલકમાં વધારે બીમારી આવી ગઈ તો આપણે અહીંયા તો વિડીયો પૂરો કરી નાખીએ. આપણે G9 ચાલુ કરીએ તો G9 પૂરો કરીએ. તો આપણે મારી ચેનલમાં તમે નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને બને તો તમારા ગ્રુપમાં બધાને શેર પણ કરી દેજો. તો પછી મળીએ આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતા.